આજનો એજન્ડામાં પણ વાત એ જ કરવી છે, વ્યથા એ જ રજૂ કરવી છે જે ઘણા સમયથી અમે કરી રહ્યા છીએ, કારણ કે વાત જગતના તાતની છે, વાત એ ખેડૂતની છે જે પોતે નુકસાન વેઠીને પણ આપણું પેટ ભરવા માટે ખેતી ક્યારેય છોડતો નથી. એ ખેતીને વળગી રહે છે, પછી એને કુદરત થપાટ મારે કે ક્યારેક સરકાર પણ પાટું કેમ ના મારી દે. આ વખતે કમોસમી વરસાદમાં જે થયું એ આપણે બધાએ જોયું છે. ખેડૂતની એ રડતી આંખો જોઈ છે, એ કકડતી આંતરડી જોઈ છે, અને સહાય પર થતા રાજકારણ પણ આપણે જોયા છે. અને એ રાજકારણ હજી પણ અટકી નથી રહ્યા. હા, ટેકો આપવાની શરૂઆત થઈ ચૂકી છે, પણ એ ટેકામાં મગફળી જશે ક્યાંથી, અડદ જશે ક્યાંથી, સોયાબીન જશે ક્યાંથી? સવાલ એ છે, કારણ કે ખેડૂતનો પાક તો નુકસાન પામી ચૂક્યો છે. ખેડૂત મીટ માંડીને બેઠો છે કે સરકાર કંઈક કરે તો બે પાંદડે થવાય, પણ તારીખ પે તારીખમાં 3-4 દિવસ નીકળી ગયા, સહાયની હજી કોઈ જાહેરાત નથી થઈ, અને વેપારના વાયદામાં વધુ એક ખેડૂતની ધીરજ ખૂટી. રાજ્યમાં આજે ત્રીજા ખેડૂતે આપઘાત કરી લીધો. માવઠાના મારે રાજ્યના ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે. નિરાધાર બનેલા ખેડૂતોનો હવે સરકારી સહાય જ એકમાત્ર આધાર છે. કહેવાય રહ્યું છે કે આ વખતે સરકાર ખેડૂતોને સૌથી મોટું રાહત પેકેજ આપશે, પણ ખેડૂતો પૂછી રહ્યા છે કે ક્યારે જાહેર થશે આ સરકારી સહાય? ક્યારે જાહેર થશે સહાય? કારણ કે જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ ખેડૂતો અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે. ચોમાસુ પાક નિષ્ફળ જતા 2 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. 4 નવેમ્બરના રોજ ગીર સોમનાથના ઉનામાં એક ખેડૂતે આપઘાત કર્યો હતો, તો એની પહેલા 2 નવેમ્બરના રોજ દ્વારકાના ભાણવડમાં એક ખેડૂતે જીવન ટૂંકાવ્યું હતું. 4 નવેમ્બરના રોજ ગીર સોમનાથના ઉનામાં 9 વીઘાનો પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો હતો. પાક નિષ્ફળ જતા ખેડૂતને દીકરીના લગ્નની અને મંડળીના દેવાની ચિંતા ખાઈ રહી હતી. બુધવારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેડૂત પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવારને સાંત્વના પાઠવી 51,000ની સહાય પણ કરી હતી. અમેરિકા ઇઝરાયલના ખેડૂત ક્યારેય આપઘાત નથી કરતા. અમેરિકાના ઇઝરાયલના ખેડૂતોને કોઈ એવો ખેડૂત નથી જે ગરીબ હોય, એને બંગલો હોય, ગાડી હોય, વ્યવસ્થા હોય. શું કામ કે નીતિ એવી બનાવી છે, નિયત એવી બનાવી છે. આપણે પણ આ તબક્કે હું સરકારશ્રીને વિનંતી કરું છું કે નિયત પણ આપણે બનાવે સારી કરવી પડશે. ખેડૂતોને લઈને આપવાની નિયત કરવી પડશે. ખેડૂતોને તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓને 16 લાખ કરોડ માફ થયા છે. મારા ખેડૂતોને કદાચ એકવાર માફ થઈ જશે તો એ બીજા 5 વર્ષ ટકી જશે. માવઠાના કારણે બરબાદ થયેલા કેટલાક ખેડૂત પોતાનો પાક સળગાવી રહ્યા છે, તો કેટલાક ખેડૂતોએ માલઢોર માટે ખેતરો ખુલ્લા મૂક્યા છે. સહાયની માંગ કરી રહેલા ખેડૂતોએ હવે જય જવાન અને જય કિસાનનો નારો બુલંદ કર્યો છે. અને તાલુકે આવેદનપત્ર આપવાની શરૂઆત પણ કરી છે. જો 8 દિવસની અંદર દેણા માફ નહીં થાય તો સરકારશ્રીને અમે ચેતવણી આપી કે ચલો ગાંધીનગર અભિયાન અમે ચલાવશું. ગાંધીનગરની અંદર ન ભૂતો ન ભવિષ્ય કોઈ દિવસ ન જોઈએ એવડી રેલી, કિસાન રેલી, સમગ્ર કિસાન પરિવાર ગાંધીનગરમાં ધામા નાખશું. આક્રોશિત ખેડૂતો વહેલી તકે સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ એક મુદ્દો પકડી રાખ્યો છે કે ઉદ્યોગપતિઓના દેવા માફ થઈ શકે છે, તો પછી ખેડૂતોના કેમ નહીં? દબાયેલી સ્પિંગ છટકશે તો ભારે પડશે. સરકાર તો અત્યારે લોલીપોપ આપે છે, બીજું કોઈ કરતી નથી. છેલ્લા અઠવાડિયાથી વાતો કરે છે કે અમે જાહેર કરશું, હજુ કઈ આપ્યું નથી. ઉદ્યોગપતિનું બધું માફ થાય છે, ખેડૂતોનું કઈ માફ થતું નથી. ઘણા સમયથી મુખ્યમંત્રી આવ્યા છે, મંત્રીઓ આવ્યા છે, સર્વે કરી ગયા છે, હજુ સુધી કોઈ રાહત પેકેજ જાહેર કર્યું નથી. અમારે સરકારના આપણા માધ્યમથી એવી જાણ કરીએ છીએ કે વહેલામાં વહેલી સર્વે જે કર્યું છે કે જે રીતે કરવાની હોય છે, રાહત પેકેજ જાહેર કરે. આટલો મોટો ભયંકર વરસાદ, આટલું મોટું ભયંકર નુકસાન, એક બાજુ બેંકોના ચડી ગયેલા વ્યાજ સાથેના રૂપિયા, ખેત ધિરાણ વગેરેના, સરકાર પાસે કોઈ પણ આયોજન નથી, અને ખેતીના પ્રત્યે સરકારશ્રીનું દુર્લભ વર્તન હોય એવું લાગે છે. અત્યારે ખેડૂતની સ્થિતિ સ્પ્રિંગ દબાયેલી છે. જ્યારે સ્પ્રિંગ ઉછળશે ત્યારે ગુજરાત રાજ્યના ખેડૂતો એક વિસ્ફોટક તરીકે રોડ પર આવશે અને સરકારે મોડતોડ જઈને જવાબ આપશે. એટલે ખાસ કરીને આજકાલ જાહેરાત કરે છે કે ભાઈ પેકેજ જાહેર કરશું, આજે કરશે, કાલે કરશે.
વહેલામાં વહેલી તકે પેકેજ જાહેર કરી ખેડૂતના ન્યાયના હિતમાં, ખેડૂતના હિતમાં જે સરકાર નિર્ણય લે એવું મારું માનવું છે. સરકારી સહાય જાહેર નથી થઈ, પણ એક ઉદ્યોગપતિએ ખેડૂતો માટે પોતાના ખજાના ખુલ્લા કર્યા છે. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે જૂનાગઢના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ પોતાના વતનના 4 જેટલા ગામમાં હેક્ટર દીઠ 11,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. આપણે આપણા માદરે વતનની અંદર જે આપણો ઉછેર થયો, જે આપણો જન્મ થયો, જે આપણે ભણતર લીધું અને જે આપણા બાપ દાદાએ ખેતી કામ કરીને આપણને અમને મોટા કર્યા, તો ત્યારે મને વિચાર આવ્યો કે મારે આ ગામમાં કંઈક કરવું જોઈએ. એટલે અમારા બાદલપુરની જે સીમાડાના જે 4 ગામ છે, બાદલપુર, સીમાડા, સાખરાવદર, 4 ગામનું પ્રભાતપુર, આ 4 ગામને આવરી લેવા માટેનો એક નિર્ણય કર્યો અને 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવા માટેનો એક સંકલ્પ કરેલો છે. બીજી બાજુ ખેડૂતો મુદ્દે કોંગ્રેસ પણ આક્રમક બની છે. સંપૂર્ણ દેવા માફીના માગ સાથે ગુજરાત કોંગ્રેસે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી છે. યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાઓ જુદા જુદા તાલુકા અને જિલ્લામાં જાહેર સભા યોજશે અને 13 નવેમ્બરના રોજ દ્વારકામાં તેનું સમાપન કરશે. પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે કે ક્યાં સુધી તારીખ પે તારીખ આપશો. તાજેતરમાં પડેલા કમોસમીમાં જે પ્રકારે ખેડૂતો ઉપર માવઠાનો માર પડ્યો છે અને ખેડૂતોના હાલ બેહાલ થયા છે, ત્યારે ખેડૂતોને વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા આક્રોશ રેલીનું યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એ વોટ્સઅપ હોય, ટ્વિટર હોય, ઇન્સ્ટા હોય કે ફેસબુક હોય કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ હોય, દરેકમાં ખેડૂત એકી અવાજે, એકી સૂરે એક જ માંગ કરે છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. માંગ કરે છે એની પાછળનું કારણ છે, ખેડૂતો પૂછે છે સરકારને કે દેશની તિજોરી ઉપર, રાજ્યની તિજોરી ઉપર શું માત્ર 5-25 સરકારના માનીતા ઉદ્યોગપતિઓનો જ અધિકાર છે? જ્યારે ઉદ્યોગપતિઓને નાની મોટી તકલીફ પડે તો સરકાર એના 16 લાખ કરોડ રૂપિયા માફ કરે, 8.75 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ કરે, તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવાર છે. ઓલા 5-25 ઉદ્યોગપતિઓ હતા, આ 56 લાખ ખેડૂત પરિવારો છે અને એ પરિવારોની ટોટલ દેવું છે 96,000 કરોડનું છે. તો જો 5-25 ઉદ્યોગપતિઓના તમે દેવા માફ કરી શકતા હો 25 લાખ કરોડના, તો 56 લાખ ખેડૂત પરિવારોના આ 96,000 કરોડનું દેવું માફ ન થાય? છેલ્લા 11 વર્ષમાં એવું થયું છે કે ખેત પેદાશના ભાવ સતત ઘટ્યા છે. દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર, મજૂરી એના ભાવ સતત વધ્યા છે. તો આ સરકારની જે ખેડૂત વિરોધી પોલિસી છે અને બીજી બાજુ કુદરત જ્યારે રૂઠી છે, સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી છે, ત્યારે ખેડૂતની જે છે કમર ભાંગી ગઈ છે. છેલ્લી 7 સિઝનમાં એ રીતે કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ થયું છે કે એની સામે સરકારે માત્ર વાયદાના વચન કર્યા છે. સોમનાથજીના આશીર્વાદ લઈ અને સોમનાથથી ચાલુ કરી અને તાલાળા, કેશોદ થઈ અને વિસાવદરથી અમરેલી જિલ્લામાં કુકાવા, વડિયા થઈ, અમરેલી થઈ, ઢસા થઈ, વલભીપુર થઈ અને ત્યાંથી બોટાદથી શાયલા, મૂડી, ત્યાંથી ટંકારા, રાજકોટ, કાલાવડ, જામજોધપુર, ભાણવડ, સોઢાણા, રાવલ અને છેલ્લે 13 તારીખે ભગવાન દ્વારકાધીશના શરણે આ યાત્રા બપોરે 2 વાગે ત્યાં પહોંચશે. અમરેલી કોંગ્રેસે પણ આક્રમક રીતે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો છે, જેમણે ખેતી બચાવો સત્યાગ્રહ શરૂ કર્યો છે. આજે સાવરકુંડલામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે અનોખી રીતે વિરોધ કર્યો. વાજતે ગાજતે પ્રતાપ દુધાત બળદગાડું લઈ અને મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. આ સાથે રેલીમાં એક ખાસ ટ્રેક્ટર હતું, જેમાં તે મામલતદાર સાથે નિષ્ફળ ગયેલો પાક લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી કહી રહ્યા છે કે 100% નુકસાન ગયું છે, તો સર્વેના નાટક છોડી દો, 1 લેટીવા સહાયની જાહેરાત કરી દો. આજ 2 અઠવાડિયા વીતી ગયા, સર્વેના નાટક કરે છે. સેટેલાઇટથી એના ડોહાને અમારા ખેતરના પડામાં માંડવી વાવી હતી, કપાસ, એ દેખાણો નહીં. હવે સેટેલાઇટથી ફરી પાછા અમારા પડાની અંદર પાથરા તણાઈ ગયા, એ કેમ દેખાશે? આ સેટેલાઇટથી અમારા પડામાં ઝાડવેજ કપાસ કોટા કાઢી ગયો, એ કેમ દેખાશે? હવે 33%ના દીકરાઓ થતા અમારી અહીંયા પાક તો ગયો, પાલો પણ પલળી ગયો છે, ડાઠાઈ નથી વધ્યા. 100% નુકસાન ગયું છે. ત્યારે મારી સરકારને એક ખેડૂતના દીકરા તરીકે 2 હાથ જોડીને વિનંતી છે કે આ સર્વેના નાટક ફાટક છોડો અને બધાય ખેડૂત આજ
ખૂબ દેવાના બોજ નીચે દબાઈ જીવનના બે છેડા ભેગા નહીં થાય ને બે ખેડૂતે તો આત્મહત્યા કરી લીધી. હજી કેટલાનો તમારે ભોગ લેવો છે? કેટલી તમે પેકેજમાં રાહ જોવો? હું કહું છું કે 1 લીટીનું પેકેજ હોવું જોઈએ. ખેતી બચાવો અભિયાન એટલા માટે કે સહાય પેકેજોથી ખેડૂતોની વેદનાઓ પૂરી થાય એવી સ્થિતિ નથી. ખેડૂતોનું આ વર્ષ એવું ગયું કે બધું જ એનું એમાં હોમી દીધું હતું. દાખલા તરીકે ખાતર, બિયારણ, મજૂરી બધું સીધો પાક યાર્ડમાં વેચવા જવાનો હતો અને કુદરતે પ્રકોપ કર્યો ત્યારે ખેડૂતના દેવા માફ થાય એ મુખ્ય માંગણી છે અને અન્ય માંગણીઓ બીજી અમારી સાથે જોડાયેલી છે. આ ખેડૂતના દેવા માફ થાય તો જ ખેડૂત ઊભો થઈ શકે એમ છે, માટે આ વાત લઈને અમે નીકળ્યા છીએ. હાલ ખેડૂતોની એક જ માંગ છે કે 100% સહાય આપવામાં આવે. આ સાથે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે કુદરતી આફતમાં ખેતીમાં થતા નુકસાનને પહોંચી વળવાની પાક વીમાની યોજનાનું શું થયું? વર્ષ 2020માં રાજ્ય સરકારે મોટા ઉપાડે મુખ્યમંત્રી કિસાન પાક વીમા સહાય યોજના શરૂ કરી હતી, પણ આજ દિન સુધી તેનો અમલ નથી થઈ શક્યો. અન્ય રાજ્યમાં મુખ્યમંત્રી પાક સહાય વીમા યોજના કાર્યરત છે, જેના કારણે અન્ય રાજ્યમાં કુદરતી આફતમાં થતી નુકસાની પર ખેડૂતોને પાક વીમાનો લાભ મળે છે. જોકે ગુજરાતમાં યોજના બંધ કરી દેવાઈ છે, જેના કારણે ગુજરાતના ખેડૂતો ખાલી કૃષિ સહાય પેકેજનો જ લાભ મળે છે. જો આજે પાક વીમા યોજના અમલી હોત તો કોઈ ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો ન આવ્યો હોત. હાલ રાજ્યના ખેડૂતો સહાય અને રાહત પેકેજની વાટ જોઈ બેઠા છે. નિરાધાર બનેલા ખેડૂતોનો હવે સહાય પેકેજ પર જ એકમાત્ર આધાર છે, જેને લઈ અને ખેડૂતો તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તાલુકા અને જિલ્લા સેન્ટરો પર આવેદનપત્ર આપી રહ્યા છે, પણ સરકાર ખેડૂતોને તારીખ પર તારીખ આપી રહી છે. જેમ જેમ દિવસો વધી રહ્યા છે તેમ તેમ ધરતીપુત્રોની ધીરજ ખૂટવા લાગી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.